નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। જ્યારે કોઈ પરીક્ષા ડિજિટલ માધ્યમથી થાય ત્યારે સૌથી પહેલો દાવો એ થાય છે કે પરીક્ષામાં મહત્તમ પારદર્શિતા જળવાશે। જ્યારે કે રાજ્યના ગૌણ સેવા પસંદગી મંડળે જે ફોરેસ્ટ બીટ ગાર્ડની કમ્પ્યુટર આધારિત પરીક્ષા લીધી ને તે પરીક્ષા પછી ઉમેદવારોમાં મહદ અંશે અસંતોષ છે। આપણને જાણીને એ પણ નવાઈ લાગે છે કારણ કે ઉમેદવારો સીબીઆરટી એટલે કે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટનો જ વિરોધ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે પોલીસ વિભાગ કે જે જાહેર સેવા આયોગની જેમ જ અમારી પરીક્ષા લેવામાં આવે। અહીં સૌથી મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે કે અનેક જગ્યાએ આ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, પરંતુ ઉમેદવારોનો એવો પણ દાવો છે કે જ્યારે પણ કમ્પ્યુટર બેઝ પરીક્ષા લીધી છે ત્યારે નાના મોટા છબરડા થાય છે। આ પાછળના કેટલાક ટેકનિકલ કારણો પણ છે। કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં બીજો સૌથી મોટો વિરોધ સરેરાશ ગુણ અને વાસ્તવિક ગુણના તફાવતનો છે। ઉમેદવારોનું ચોખ્ખા શબ્દોમાં એવું કહેવું છે કે મેરિટમાં જેના ઓછા ગુણ આવ્યા છે તેના નામ છે, જ્યારે વધારે ગુણ હોય તેના નામ નથી આવ્યા। એક મુદ્દો શારીરિક કસોટીનો છે, જેમાં સરકારે 8% ઉમેદવારોને જ બોલાવવાની વાત કરી હતી, પરંતુ હવે સરકારે વલણ બદલી નાખ્યું છે અને 25% ઉમેદવારને બોલાવવા અંગે સહમતિ બની છે। કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં માનવ સમય, કાગળ, ટ્રાન્સપોર્ટેશન, પેકિંગ સહિતના સંસાધનોનો બચાવ થાય છે અને તેમ છતાં આ પદ્ધતિ સામે વિરોધ કેમ છે? નોર્મલાઇઝેશન પહેલા અને પછી મળતા ગુણ સામે ઉમેદવારોનો રોષ શા માટે છે? નામની સાથે કેટેગરી અને ગુણ જાહેર ન કરવા પાછળ સરકારનો તર્ક શું છે? ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિ ફરી સવાલોના ઘેરામાં કેમ આવી? આ સવાલોના જવાબ મેળવીશું આજના મહામંથનમાં। તો જ પ્રકારે હાલ તો આ વિરોધ પ્રદર્શન છે તે ચાલી રહ્યું છે। કેટલાક દિવસોથી હવે વન વિભાગની, ફોરેસ્ટ વિભાગની જે પરીક્ષા આપેલા જે ઉમેદવારો છે તે હવે રસ્તા પર ઉતરી આવ્યા છે અને સતત તેમની માંગ છે તે સરકાર સામે જાહેર કરી રહ્યા છે। તેમને હાલ તો ન્યાય જોઈએ છે। જે પણ પ્રકારે આ પદ્ધતિ છે તે લાગુ કરવામાં આવી છે ને ત્યારબાદ માર્ક્સમાં ક્યાંક ને ક્યાંક છબરડો થયો હોય તેવી વાત આ ઉમેદવારો કરી રહ્યા છે। સૌથી પહેલા તો એ ઉમેદવારોને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। મુદ્દો અમારો સીબીઆરટી રદ છે અને નોર્મલાઇઝેશન છે 50 માર્ક્સ વધારાયા છે। મારું મેરિટ થી ખાલી 10 માર્ક્સ ઓછા હતા ચોથી ફાઇનલ આન્સર કી પ્રમાણે, તો મારા 10 નથી વધેલા, લોકોના 50 વધે છે। આ કેવું નોર્મલાઇઝેશન છે? અમને આ બધી અમારા ન્યાય જોઈએ, અમને બધાના માર્ક્સ જોઈએ છે અને આ સીબીઆરટી પદ્ધતિ રદ કરાવો અને અમારી સંખ્યા વધારો। અમારે પેલા ફોરેસ્ટની ભરતી 2.5 વર્ષથી લેવાની છે, હજી માર્ક અમને મળી ગયા છે પણ અમને સંતોષકારક માર્ક નથી મળ્યા। એનું કારણ છે મારે 135 માર્ક છે તો મારે સંતોષકારક નથી જવાબ। એનું કારણ એ છે કે અમુક લોકોને કેટલાય માર્ક વધી ગયા છે, કેટલા માર્ક વધ્યા શું વધ્યું કાંઈ ખબર નથી પડતી। અમુકને 120 માર્ક છે, એનું મેરિટમાં નામ છે, મારે ખુદને 135 માર્ક છે, તો હું અત્યારે આ બધા સાથે આંદોલન કરું છું। આ નોર્મલાઇઝેશનની પદ્ધતિ છે, કઈ રીતે નોર્મલાઇઝેશનના માર્ક વધ્યા છે, કેટલા વધ્યા છે એ અમારે માહિતી જાણવી છે અને આ બધા એ લીધે જ ઉભા છે। કેટલા માર્ક્સ આવ્યા છે, શું નોર્મલાઇઝેશન થયું એનું કઈ ઠેકાણા નથી, ડાયરેક્ટ 8 ગણા નામ આપી દીધા। હવે અમે એટલી તૈયારી કરીએ છીએ કે અમને વિશ્વાસ હોય કે આમાં અમારું નામ આવી શકે છે, તો એ અમારું નામ નથી, એટલે અમે એટલી જ માંગણી કરવા માંગીએ છીએ કે જે 8 ગણા નામ આવ્યા છે એ લોકોનું અને અમારું બધાનું નોર્મલાઇઝેશન પહેલા અને એના પછીનું અમારા માર્ક્સ એ બધા જાહેર કરે, બસ એટલી જ માંગ છે। આપણા દેશમાં રાજકારણ હોય એ ચોક્કસ સમય થઈ જાય છે। ભાજપ નેતા કોંગ્રેસ પર આક્ષેપ કે અતિ આક્ષેપ કરવાના હોય તો તે યોગ્ય સમય થઈ જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા દેશનો એક ગંભીર મુદ્દો એ છે કે જ્યારે પણ આ સરકારી વિભાગો છે, સરકારી જાહેરાતો કે સરકારી પછી કોઈ પણ પરીક્ષા હોય છે તેના વિશે જો વાત કરવામાં કોઈ પણ વિપક્ષ કે સરકાર કોઈ પણ ગંભીર રીતે આ વિશે ચર્ચા કરવા માંગતું જ નથી। આખા સમગ્ર દેશની વાત તો, પરંતુ અત્યારે ગુજરાતની જ ખાલી વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક વખત સરકારી વિભાગોમાં જે ભરતીને આધારે હવે વન વિભાગમાં જે ભરતી કરવામાં આવી હતી તેને જ લઈને હવે સરકાર ફરી એક વખત ઘેરામાં આવી છે, કારણ કે હવે માંગ અને વિરોધ સાથે જે ઉમેદવારો છે તે હવે રસ્તા ઉપર ઉતર્યા છે। ઘણા સમયથી તેઓની માંગ છે કે જે પ્રકારે અત્યારે સીબીઆરટી એટલે કે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ જે ટેસ્ટ છે તેને લઈને હવે સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે। તેમને એવું લાગી રહ્યું છે કે જે આ પદ્ધતિ છે તે લાગુ કરવામાં આવી છે અને તેને જ કારણે તેઓની
સાથે અન્યાય છે તે થઈ રહ્યો છે. ખાસ કરીને ભરતી જાહેર કરવામાં આવે છે, ત્યારબાદ પરીક્ષા જાહેર કરવામાં આવે છે, ત્યારે આપણા ગુજરાતના એવા લાખો ઉમેદવારો છે કે જેઓ સરકારી નોકરી લાગશે તેવી આશ સાથે અથાગ મહેનત જેઓ કરી રહ્યા હોય છે. તે લોકો એવી એક આશ પોતાનામાં પેદા કરે છે, પરંતુ ભરતી જાહેર થાય છે, પરીક્ષા લેવામાં આવે છે, ક્યાંક પેપર ફૂટી જાય, પેપરો રદ થઈ જાય, ત્યાં સુધીની આ પ્રક્રિયાઓમાં ક્યાંક ને ક્યાંક ઉમેદવારો છે, વિદ્યાર્થીઓ છે, તેમનું મોરલ છે તે સાવ ડાઉન થઈ જતું હોય છે, મોરલ તૂટી જતું હોય છે તેવું પણ કહીએ તો તેમાં કોઈ બેમત નથી. ગુજરાતમાં વન વિભાગની ભરતી 2022માં જાહેર કરવામાં આવી. 2024માં જ્યારે તે ભરતીની પરીક્ષાઓ છે તે લેવામાં આવી ઓગસ્ટ મહિનામાં, ત્યારબાદ પરિણામ જાહેર કરવાની વાત આવી અને ત્યારબાદ હવે મુદ્દો ગરમાયો છે CBRT ને લઈને કે આ પદ્ધતિ છે તે લાગુ કરવામાં આવી છે ને તેને જ કારણે ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે અને અલગ અલગ જગ્યાએ હવે આનો વિરોધ પ્રદર્શન પણ આ ઉમેદવારો છે તે કરી રહ્યા છે. આખરે ઉમેદવારો સાથે અન્યાય શા કારણે થયો છે, એ ઉમેદવારો શું કહી રહ્યા છે અને તેની ચર્ચા આજે આપણે મહામંથનમાં કરીશું. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે ભાજપ નેતા ડોક્ટર કમલેશ રાજગોર આપણી સાથે જોડાયા છે, તો કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક હરેશ પંડ્યા આપણી સાથે જોડાયા છે, તો ઉમેદવાર છે આપણી સાથે જેઓએ પરીક્ષા આપી હોય તેવા ભક્તિબા ગોહિલ આપણી સાથે જોડાયા છે, ઉમેદવાર કશ્મીરાબા ઝાલા પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામ ગેસ્ટનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા તો ભક્તિબા આપની પાસે આવવા માંગીશ. એક સવાલ સૌથી પહેલો એ છે કે CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ આ લેવામાં નોર્મલાઇઝેશન મેથડને કારણે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો આપ લોકોએ જે વિરોધ કર્યો, સતત જે પરિણામ સામે આવ્યા ને હવે એક એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જેમના માર્ક્સ ઓછા છે તે લોકોનું મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે, જેમના વધારે છે તેમનું મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું. આપને કેવી રીતે લાગી રહ્યું છે કે આ પદ્ધતિ દ્વારા આપની સાથે અન્યાય થયો છે? અમારી કહેવાય ને કે પહેલી માંગ તો ઈ છે કે અમારા જે આગળની છે જે અમારા માટે સ્વાર્થ વગરના લડી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા, એની અટકાયત કરી છે ને બીજા ઘણા વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. પહેલા તો એને છોડો. આજે 6 વાગ્યામાં હતું કે 6 વાગે એમની અટકાયત છે તે તો એમને છોડી દેશે, પણ હજી સુધી એને છોડવામાં નથી આવ્યા. અને બીજું ઈ કે ભાઈ આ કોમ્પ્યુટર દ્વારા પદ્ધતિ જે એક્ઝામ લેવાની છે ઈ તો અમારે કહેવાય ને સંતોષકારક જરાય છે જ નહીં, કેમ કે એમાં કોઈને હાર્ડ પેપર હતું તો કોઈને ઈઝી પેપર હતું, તો તેના લીધે કહેવાય ને વિદ્યાર્થી આમ ખૂબ આમ કહેવાય ને કે સંતોષકારક જરાય છે નહીં, કેમ કે અમુકના મેરિટમાં 80 અપ છે તો ભી લિસ્ટમાં નામ આવી ગયું છે, અમુકના 140 છે તો ભી નામ નથી આવ્યું. હવે આમાં અમારે સરકાર દ્વારા એ જ અમે માંગ કરીએ છીએ સરકાર પાસે કે ભાઈ અમે 140 વાળાના જે નામ નથી આવ્યા તો એનું રીઝન શું, તમે જેનું લિસ્ટ બહાર પાડ્યું છે એ બધાના માર્ક્સ તમે જાહેરમાં બતાવો અને અમારા ભી બતાવો. અમારા કદાચ ભલે મેરિટમાં નામ ન આવ્યું હોય તો અમને કઈ વાંધો નથી, માર્ક ઓછા હોય વધારે હોય એનું અમને કઈ અફસોસ નહીં રહે, પણ અમારી માંગ એ છે કે અમારો જાણવાનો પૂરો અધિકાર છે કે અમે કેટલા માર્ક્સ લીધા છે અને જેનું મેરિટ લિસ્ટમાં ફાઇનલમાં નામ આવ્યું છે એ લોકોએ કેટલા માર્ક્સ લીધા છે એ અમે જાણવા માંગીએ છીએ. બિલકુલ કશ્મીરાબા આપની પાસે આવે છે. જે પ્રકારે અત્યારે હવે ફરી એક વખત આ પરીક્ષા પદ્ધતિ પર સવાલ ઉઠી રહ્યા છે, વ્યવસ્થાઓ પર સવાલો ઉઠી રહ્યા છે, સૌથી પહેલા તો આપની માંગ શું છે ને કેવી રીતે લાગી રહ્યું છે કે ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે? ઉમેદવારો સાથે અન્યાય એવી રીતે કે જે કોમ્પ્યુટર ઓનલાઈન જે પરીક્ષા લેવામાં આવી છે એમાં કોઈને સહેલું તો કોઈને હાર્ડ, એટલે કોઈને ઈઝી તો કોઈને હાર્ડ. હવે એમાં એવું છે કે 3 પાળીમાં એક્ઝામ લેવાયેલી હતી, સવાર, બપોર અને સાંજ. તો હવે એમાં એવું છે કે સવારે કોઈને અઘરું પેપર હોય તો બપોરે કોઈને સહેલું હોય, તો હવે ઈ જે એના જે માર્ક્સની જે વધઘટ થઈ છે તો ઈ એટલી બધી કે કોઈ 80+ વાળાનું જે રિઝલ્ટમાં નામ છે, મેરિટમાં નામ છે, અને જે 160, 70 એવા લોકોનું મેરિટ લિસ્ટમાં નામ નથી. અને પેલી વસ્તુ તો ઈ કે જે પરિણામમાં જે માર્ક્સ જે જાહેર કરવાના છે તો ઈ માર્ક્સ કોઈના દેખાતા જ નથી, દેખાડ્યા જ નથી એમ. તો હવે એનું શું? માર્ક્સ જાહેર તો માર્ક્સ તો દરેક પરીક્ષામાં જાહેર તો કરવાના થાય જ છે, પ્રાથમિક શાળાથી માંડીને દરેક એક્ઝામમાં, દરેક પરીક્ષામાં બધે માર્ક્સ અત્યાર સુધીમાં લગભગ બધી જે એક્ઝામ લેવાયેલી છે એમાં બધામાં માર્ક્સ તો જાહેર કરવામાં આવેલા જ છે. તો આ વનરક્ષકની પરીક્ષામાં કઈ રીતે નહીં? ગોપનીયતા રાખવામાં આવેલી છે, એવું કહેવામાં આવેલું છે સરકાર દ્વારા કે ભાઈ માર્ક્સ જે 8 ગણા ઉમેદવારોના જે મેરિટ જે બહાર પાડવામાં આવેલું છે એના માર્ક્સની ગોપનીયતા રાખવામાં આવેલી છે. તો એ ગોપનીયતા શેના કારણે ગોપનીયતા? બિલકુલ કશ્મીરાબા, સરકાર સાથે કોઈ વાતચીત થઈ છે ખરી? તેમના દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે ખરી? કારણ કે ઘણા દિવસોથી આ આંદોલન છે ચાલી રહ્યું છે, ઉમેદવારો છે તે રસ્તા પર આવી ચૂક્યા છે અને હવે સતત માંગ કરી રહ્યા છે.
કોઈ હકારાત્મક હજી સુધીમાં નથી, કેમ કે તારીખ ઉપર તારીખ પેલા તો જે આ એક્ઝામ લીધી છે એના જે પરિણામમાં 35 જેટલા પ્રશ્નમાં ગોટાળા હતા, કેમ કે હવે એના અલગ અલગ જવાબ હતા અને કોઈ જે સાચો જવાબ હોય તો એ સાચો જવાબ તો હોય જ નહીં આન્સરમાં. એવી રીતે 35 જે ક્વેશ્ચન હતા એમાં ગોટાળા થયેલા છે અને એની જે આન્સર કી મૂકેલી છે તો ફાઇનલ આન્સર કી અનેક વખત મૂકેલી છે, 4 વખત 5 વખત મૂકેલી છે. તો પછી હવે ફાઇનલ આન્સર કી કેટલી વખત એમ, અને તોય હજી સુધી ઘણા 15 જેટલા કે એના ઉપર એટલા પ્રશ્ન છે, હજી એનું કોઈ નિરાકરણ નથી. હજી અમુક પ્રશ્ન રદ થયેલા છે. તો પછી હવે જે રદ થયેલા પ્રશ્ન હોય એનું શું, એના માર્ક્સ, હાલો કે 200 માર્ક્સનું પેપર છે, એક પ્રશ્નનો 2 ગુણ, તો પછી જે પ્રશ્ન રદ થયા છે તો ઈ પછી વિદ્યાર્થીઓને તો અન્યાય જ થાય ને, કેમ કે જેને એકય પ્રશ્ન રદ ન થયેલો એને પૂરેપૂરા માર્ક્સ મળે છે અને જેને રદ થયેલા છે એને તો અન્યાય જ છે ને. બિલકુલ કમલેશભાઈ, હવે સીધો સવાલ આપને કરીશ. જે પ્રકારે અત્યારે કાશ્મીર બા પણ જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા પણ કોઈ હજી સુધી હકારાત્મક જવાબ આપવામાં નથી આવ્યો, પરંતુ મારો સવાલ અહીંયા એ છે કે વારંવાર શા કારણે સરકારી ભરતીઓને લઈને સરકાર ઘેરામાં આવી જાય છે? શા કારણે વારંવાર આપણી વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થાય છે? એવી કોઈ ખાસ વ્યવસ્થાઓ ન કરવામાં આવ્યા સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને કે વારંવાર આ પ્રકારે જે રસ્તા પર આવવું પડે છે, ઉમેદવારોને રસ્તા પર રઝળવું પડે છે, સવાલો ઉઠાવવા પડે છે અને આંદોલનો કરવા પડે છે? કમલેશભાઈ. ચોક્કસ આપના વીટીવીના માધ્યમથી અને અહીં આગળ આવેલા જે વિદ્યાર્થીઓ છે એના પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિપૂર્વક વાત કરતા હું કહીશ કે ચોક્કસ આપણા જે બી તમારા ઉમેદવારોના અન્યાયની વાત છે એ સરકારને સીધે સીધું જાણ છે. તમે એવું ના વિચારો કે સરકાર આની પ્રત્યે એકદમ અનદેખી કરી રહી છે અથવા જોતી નથી, એવું નથી. ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે પરીક્ષાની અંદર તમારા દિલની અંદરની જે વાતો છે અથવા તમને અન્યાય થયો છે એવી વાતો છે, તો એના બાબતની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ જ્યાં જ્યાં અન્યાય થયું હોય ત્યાં આગળ નાની મોટા ધ્યાન દોરવાની વાત હોય છે, ત્યાં દોડતું હોય છે. હવે વાત રહી તમે જે માર્ક્સની વાત કરો છો, ચોક્કસ પરીક્ષા સરકાર કોઈ તંત્રને આપે, એ તંત્ર પરીક્ષા લેતું હોય છે અને પરીક્ષામાં એની વોચ ચોક્કસ અને જવાબદારી સરકારની હોય છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક જો ગરબડી થઈ હોય તો એની ઉપર પણ ધ્યાન અને એની ઉપર પણ પગલાં લેવાનું એ સરકારી તંત્રનો પૂરેપૂરો અધિકાર હોય છે અને એ કરતી હોય છે. પરંતુ આ પરીક્ષાની અંદર તમે જો 8 લાખ લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને 4 લાખ લોકોએ પરીક્ષા આપી છે અને સીટ કદાચ હું માનું ત્યાં સુધી 825 કે એટલી જ છે કદાચ 823. હવે તમે વિચાર કરો, આટલી મોટી સંખ્યામાં આપતા પરીક્ષાર્થીઓ અને એમાં પણ જે આપણે જે રિઝલ્ટ જાહેર કર્યું, ચોક્કસ જે પણ પરીક્ષાર્થીઓ છે એ ચોક્કસ સાચી વાત છે કે ભાઈ તમને આન્સર કી ક્યાંક ને ક્યાંક કોઈ પહેલી વખત આપી, પછી બીજી વખત આપી, ત્રીજી વખત આપી, પરંતુ જે માધ્યમથી જે બી પરીક્ષા લેતી હોય છે પરીક્ષાનું એક તંત્ર હોય છે અને તંત્ર નિર્ણય લેતું હોય છે અને તંત્રના નિર્ણયની અંદર ક્યાંક અન્યાય થતો હોય તો વિદ્યાર્થીઓને એને કહેવાનો અને એના વિદ્યાર્થીઓના વાલીઓને પણ કહેવાનો પૂરેપૂરો અધિકાર છે. હવે આ અધિકારના માત્રાની અંદર આજે આપણે એવું કહેતા હતા કે ભાઈ 8% લોકોને જ આપણે જાહેર કરવાનું પરિણામ હતું, તો સૌથી મોટી માંગ હતી એ પ્રમાણે સ્વીકારીને અત્યારે જ આમ તો ખુશીની વાત તો હવે એ લોકો માને કે નહીં એ કંઈ ખબર નથી, પરંતુ 25 ગણા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આપણે જાહેર કરી દેવાના છે. 4 લાખ લોકો જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે એના 25 ગણા 823ના બદલે જે પણ વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયા છે એ લોકોનું પરિણામ આપણે જાહેર કરવાના છીએ. હવે એ જ પરિણામની અંદર જોતા એવું લાગે કે ક્યાંક તમારો રેન્ક ક્યાં આવ્યો છે ક્યાં નથી આવ્યો, તો એ આન્સર કી જે લાસ્ટ આન્સર કી હશે એની સાથે તમે એને સામે કરી શકો છો. હા, ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટી કે આ સરકાર વિદ્યાર્થીઓ કે વાલીઓને અન્યાય થાય એવું ક્યારેય ઈચ્છતી નથી, પરંતુ એક તંત્ર હોય છે અને તંત્ર પ્રમાણે કામ થતું હોય છે. પરીક્ષાનું બી એક સિસ્ટમ હોય છે, સિસ્ટમ ક્યાંક ચેન્જ થતી હોય. હવે તમે એમ કહો કે 3 પાલીની અંદર પરીક્ષા લેવાય 3 એમાં, તો તમને કઈ રીતે નક્કી કરો છો કે આ અઘરું પેપર હતું ને આ સહેલું પેપર હતું? અરે ભાઈ, વિદ્યાર્થીઓ માટે બધું જ સરખું રીતે નીકળતું હોય છે પેપર, પરંતુ કદાચ ચલો વિદ્યાર્થીઓને એવું લાગ્યું છે કે આ સહેલું છે અને આ અઘરું છે, તો આમાં એ કઈ સરકાર
જાણી જોઈને એવું નથી કરતી હોતી, અથવા તો કોઈ તંત્ર, પરીક્ષાનું તંત્ર જાણી જોઈને એવું નથી કરતી હોતી, પરંતુ ઘણા જ લોકોને અમુક પેપર ઘણું સહેલું લાગતું હોય, એ જ પેપર બીજા વિદ્યાર્થીઓને અઘરું પણ લાગતું હોય. એટલે આ એક તર્ક આપીને ખાલી માત્ર અન્યાય થયો એવું કહી ન શકાય. ચોક્કસ હું એવું માનું છું કે આ લોકોની જે પણ વ્યાજબી માંગણીઓ છે આ સ્વીકારી છે એ નહીં, એ સિવાય પણ જે પણ વ્યાજબી માંગણીઓ છે સરકાર સહાનુભૂતિપૂર્વક એમના તરફ વિચારે છે. આંદોલનકારીઓએ આંદોલન કર્યું છે, એ લોકોને પણ જે અમે કીધું હતું એ પ્રમાણે આમાં શું હોય છે કે 6 વાગે એટલે 6 વાગે જ પોલીસ છોડી દે એવું નથી હોતું. એના પાછળ ટેકનિકલ કંઈક કારણો અને કાગળો પણ બનાવવા પડતા હોય છે. એટલે કદાચ 6 ના 8 અથવા તો રાતે મોડા સુધી એ લોકો બધાને છોડી દેવામાં આવશે. પરંતુ સરકાર એવું વિચારી રહી છે કે એ લોકોને પણ અન્યાય ના થાય, અને સરકારે જે સિસ્ટમ પ્રમાણે પરીક્ષા લીધી છે એ પરીક્ષા તંત્રની અંદર જો ગેરરીતિ રહી ગઈ હોય તો એના વિશે પણ શું વિચારવું એ પણ બધા જ પાયાઓનો બધા જ પક્ષે વિચાર કરીને આગળ નિર્ણય લેશે. એટલે હું ચોક્કસ આપના વીટીવીના માધ્યમથી ખાતરી આપું છું કે વિદ્યાર્થીઓ હોય કે વાલીઓ હોય, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચોક્કસ તમને કોઈ અન્યાય થયો હોય તો સહાનુભૂતિપૂર્વક ભારતીય જનતા પાર્ટીની સરકાર કે આ જે પણ વન વિભાગની પરીક્ષા લીધી છે એની અગેન્સ્ટમાં જે સરકાર છે એ સરકાર પૂરેપૂરું વોચ રાખીને ક્યાંય પણ અન્યાય નહીં થવા દે એની હું તમને આ ટીવીના માધ્યમથી ખાતરી આપું છું. બિલકુલથી નિશાંતભાઈ આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે અત્યારે આ સમગ્ર મામલો છે તે હવે સામે આવ્યો છે, વિદ્યાર્થી ઉમેદવારો છે તે આંદોલનના માર્ગે વળ્યા છે, સતત માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકાર હકારાત્મક વલણ નથી અપનાવી રહી અને ફરી એક વખત આ સમગ્ર વ્યવસ્થા છે સરકારી પરીક્ષાઓને લઈને અને તેના જ ઘેરામાં હવે સરકાર ફરીથી આવી છે. તેમનું કહેવું છે કે ગૌણ સેવા પસંદગી મંડળ છે શા કારણે આખરે આ પ્રકારે કરી રહી છે, કારણ કે માર્ક્સ છે તે રજૂ નથી કરવામાં આવતા. કેવી રીતે વિદ્યાર્થીઓ માની લે કે તેમના માર્ક્સ ઓછા છે ને જે લોકો મેરિટમાં તેમનું નામ આવ્યું છે તે લોકોના માર્ક્સ વધારે હોઈ શકે? શા કારણે કોઈ યોગ્ય વ્યવસ્થા આખરે નથી કરવામાં આવતી? કોંગ્રેસ આખરે આ સમગ્ર મુદ્દાને લઈને કેવી રીતે આ મુદ્દાને જોવે છે ને તેમનું પક્ષ શું છે? નિશાંતભાઈ જાણવા માંગીશ. નેહા, બિલકુલ સાચી વાત છે તમારી, અને તમારા કરતા વધારે સાચી વાત તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાની છે કે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે 30 વર્ષથી ગુજરાત સરકારની એક જ પોલિસી છે કે નોકરી મેળવશે ગુજરાત તો પૂછશે ગુજરાત. જો ગુજરાતના યુવાનો નોકરી નહીં મળે, મજબૂત નહીં થાય, પોતાના પગ પર ઉભા નહીં થાય તો કેવી રીતે સરકારને સવાલ પૂછતા થશે કે ભાઈ અમને મોંઘવારી નડી રહી છે, અમારો પગાર વધારો, અમને નોકરીમાં પ્રોબ્લેમ છે. નોકરી જ નહીં મળે એટલે કોઈ સવાલ જ નહીં હોય. બીજી એક વાત, તમે તમારી ઓપનિંગ સ્પીચમાં નેહા બોલ્યા, એક શબ્દ મેં તમારો કેચ કર્યો. ફરી એક વાર, આ ગુજરાતમાં 30 વર્ષમાં 300 થી વધુ વખત પત્રકારોના મોઢે, ગુજરાતની આમ જનતાના મોઢે કેમ આ શબ્દ સાંભળવા મળે છે? ફરી એકવાર ભરતી કૌભાંડ, ફરી એકવાર પરીક્ષા રદ થઈ, ફરી એકવાર પેપર ફૂટ્યું, ફરી એકવાર પરીક્ષામાં ડમી ઉમેદવારો પકડાયા. આ કેમ ફરી એકવાર શબ્દ ગુજરાતમાં 30 વર્ષથી સાંભળવા મળે છે? હું તમને આજે ગૌણ સેવા પસંદગી મંડળની આજે વન રક્ષકોની પરીક્ષા હતી એનો મેઇન કલ્પ્રિટ કોણ છે એ વીટીવીના દર્શકોને સમજાવવા માંગીશ. જે રીતે સંસદમાં પ્રધાનમંત્રી મોદીજી ખૂબ જ સારો શબ્દ બોલ્યા હતા કે એમની સરકારે 10 વર્ષમાં ગુજરાત અને ભારત દેશમાં સ્પેસ ટેકનોલોજીથી રોડ બનાવ્યા છે, એ વાતને મને લાગે છે કે ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત સરકારે ખૂબ જ સિરિયસલી લઈ લીધો. એટલા માટે સ્પેસ ટેકનોલોજી વાળી આ સીબીઆરટી થ્રુ પરીક્ષા લેવાની ચાલુ કરી. કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ. શું જરૂર હતી ભાઈ સીબીઆરટી ની? અને તમે વિચારો કે સીબીઆરટીમાં એવી સિસ્ટમ છે નેહા કે ટીસીએસ જેવી મોટી કંપનીને જે કોન્ટ્રાક્ટ અપાયેલો હોય એના અધિકારીઓ ગૌણ સેવા પસંદગી મંડળના જે અધિકારીઓ હોય એમની સાથે તાલમેલ બેસાડવાનો હોય. એ લોકો ગુજરાતની બહારના હોય, એમને ગુજરાતી સમજ ના પડે, ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ જોડે એમને ટ્રાન્સલેટ કરીને આ પેપરને સેટ કરવાનું હોય, આ પેપરને આખું એનાલાઇઝ કરીને સિસ્ટમમાં બેસાડવાનું હોય. કેટલી બધી સ્પેલિંગ મિસ્ટેક્સ આ પરીક્ષાઓમાં થઈ રહી છે એના વિશે કોઈને પડેલી નથી. હજી એનાથી આગળ જઈએ તો તમે જુઓ કે સ્પેસ ટેકનોલોજીમાં જ આ શક્ય છે કે એક જ પરીક્ષામાં અલગ અલગ લેવલની પરીક્ષા હોઈ શકે. એક જ પેપર, એક અઘરું હોય, એક મધ્યમ હોય, એક એકદમ સહેલું પેપર હોય. હજી આનાથી આગળ પરીક્ષા આપ્યા પછી તમે જો કે જે વિદ્યાર્થીઓના માર્ક્સ આવે,
ધારો કે 200 માર્ક્સનું આ પેપર હતું વનરક્ષકોનું, એમાં ધારો કે તમારા 100 માર્ક આવ્યા, તો તમારું પેપર જો સહેલું હતું તો તમારા માર્કને ઘટાડીને 75 કરી દેવામાં આવે. એક્ઝામ્પલ આપી રહ્યો છું. અને જેના 100 માર્ક એનું પેપર અઘરું હતું, એના માર્ક્સને 100 ની જગ્યા ઉપર એને ગ્રેસ માર્ક આપીને 125 કરી દેવામાં આવે. આવી તો ટેકનોલોજી માત્ર ને માત્ર સ્પેસ ટેકનોલોજીમાં જ હોઈ શકે. આ નોર્મલ સામાન્ય ટેકનોલોજીથી જે પરીક્ષા લેવાતી હોય છે, આપણા દેશમાં ગુજરાતમાં 30 વર્ષ પહેલા પણ પોલીસની ભરતીઓ થયેલી છે, 30 વર્ષ પહેલા પણ ફોરેસ્ટ વિભાગમાં ભરતીઓ થયેલી છે અને જીઈબીમાં ભરતીઓ થયેલી છે. પરંતુ આ સ્માર્ટ સિટીના નામે જે રીતે આ લોકો છેતરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એવી રીતે સ્માર્ટ એક્ઝામિનેશન સિસ્ટમ CBRT ના નામે હવે વિદ્યાર્થીઓને છેતરવા માટે આ લોકો નીકળ્યા છે. હમણાં તમે કમલેશભાઈ ખૂબ જ સારી વાત કરી કે અમે આને બહુ સિરિયસલી લઈ રહ્યા છે. મારે કમલેશભાઈને પૂછવું છે કે એમના ધારાસભ્ય રીટાબેન પટેલ 2 ઓગસ્ટના રોજ, આપ જોઈ શકો છો ઝૂમ કરીને, 2 ઓગસ્ટના રોજ ભાજપના ધારાસભ્ય ભાજપની સરકારને આ વિદ્યાર્થીઓની ફેવરમાં પત્ર લખે કે CBRT સિસ્ટમને નાબૂદ કરી પરીક્ષા ફરી લેવામાં આવે અને તમામ 4 લાખ વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કરવામાં આવે. પણ સિરિયસલી ના લીધા એમને. તમે જુઓ કે એની આગળ જઈએ તો બીજા એક ધારાસભ્ય છે સંજયસિંહ મહિડા, એમને 3 તારીખે તરત જ 3 ઓગસ્ટે પત્ર લખ્યો ભાજપના ધારાસભ્ય ભાજપની સરકારને ગુજરાતની કે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ જોડે જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવવામાં આવે. એને પણ તમે સિરિયસલી ના લીધો. છેલ્લે કેમ કે 161 ની બહુમતી છે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અહંકાર છે, એમના પોતાના ધારાસભ્ય પોતાના સાંસદોનું નથી સાંભળતા. અમે તો વિરોધ પક્ષ તરીકે રાહ જોઈ કે સરકારના ધારાસભ્યોએ પત્ર લખ્યો કંઈક કરશે, પણ ના કર્યું. ના છૂટકે અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબે આજે લેટર જયારે લખ્યો ગુજરાત સરકારને, ગુજરાત સરકારમાં ખલબલી મચી ગઈ. કેમ નેહા ગુજરાતમાં કાયમ એવું થાય છે કે જ્યાં સુધી વિરોધ પક્ષના લોકો, વિરોધ પક્ષના નેતા, વિરોધ પક્ષના ધારાસભ્ય અવાજ નથી ઉપાડતા ત્યાં સુધી સરકારના કાન નથી ખુલતા? કેમ ગુજરાતમાં વારંવાર એવું થાય છે કે જ્યારે પણ પેપર લીક કાંડ અથવા ભરતી મુદ્દે જ્યારે વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે હોય છે, એ પણ એક્સ્ટ્રીમ વેધરમાં, જ્યારે 45 ડિગ્રીની ગરમીનું ટેમ્પરેચર હોય ત્યારે જેટકોના વિદ્યાર્થીઓ એલઆરડીના ઉમેદવારો રોડ ઉપર આંદોલન કરતા હોય, 3 દિવસ ભૂખ્યા પેટે. તમે જો કે અત્યારે ગુજરાતમાં હાહાકાર મચી ગયેલો છે, તમામ જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. એવા સમયે વનરક્ષકો આંદોલન કરી રહ્યા છે. જ્યાં સુધી ગુજરાતમાં યુવાનો આંદોલનના માર્ગે ના આવે, જ્યાં સુધી વિરોધ પક્ષના નેતા, વિરોધ પક્ષના ધારાસભ્યો અવાજ ના ઉપાડે, ત્યાં સુધી સરકાર કોઈ કામગીરી કરવા તૈયાર નથી થતી. નિશાંતભાઈ, આપની પાસે આવું છું ફરીથી. હરેશભાઈ, આપને પૂછવા માંગીશ જે પ્રકારે હવે ફરી એક વખત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિ પારદર્શી નથી તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. આખરે જે CBRT જે પદ્ધતિ અનુસાર જે આ પરીક્ષા લેવામાં આવી છે, એવું તો નહીં હોય કે પ્રથમ વખત આ પદ્ધતિ છે તે લાગુ કરી દેવામાં આવી. અન્ય વિભાગો છે તેમાં પણ આ પદ્ધતિ લાગુ થઈ છે ને ત્યાં પણ આ પદ્ધતિ દ્વારા એક્ઝામ લેવામાં આવે છે, પરીક્ષા લેવામાં આવે છે. તો પછી આખરે આ વખતે જ્યારે વન વિભાગની આ પરીક્ષામાં આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો વિરોધ કેમ? નેહાબેન, એકચ્યુઅલી એવું છે કે પરીક્ષા પદ્ધતિમાં કોઈ વાંધો નથી. આ કમ્પ્યુટર બેઝ જે પરીક્ષા લેવાય છે એ સાર્વત્રિક પરીક્ષા પદ્ધતિ છે અને આમ તો એમ કહેવાય કે માનવસર્જિત ભૂલ ટાળવા માટે આ આખું એ બાબત ઊભી કરી છે કે જેમાં TCS જેવી કંપની અથવા અન્ય પણ બીજા ઘણા બધા છે જેને સોંપવામાં આવે છે અને એમ કમ્પ્યુટર બેઝ એટ રેન્ડમ એ પેપર તૈયાર થાય. એટલે જે માનવ સહજ ભૂલ થાય અથવા તો પેપર લીક થવાના જે ચાન્સીસ ઉભા થતા હોય છે અને અન્ય બીજા પ્રશ્નો હોય છે, એટલે એ ટાળવા માટે આ એક અપનાવવામાં આવેલી પદ્ધતિ છે. ઘણા બધા રાજ્યો અને ઘણા બધા અન્ય પરીક્ષાઓ માટે પણ આ પદ્ધતિ અપનાવેલી છે. હા, ત્રુટિ મુક્ત છે, પણ હા, આ પરીક્ષામાં જે કંઈ થયું છે એક આખી બીજી અલગ બાબત બને છે. અહીંયા જે પ્રશ્ન છે કે એ છે કે આપણે ભૂલમાંથી જે શીખવું જોઈએ એ શીખતા નથી. પહેલી તો મહત્વની બાબત એ છે કે ગુજરાત સરકારે એટલી બધી એજન્સી ઊભી કરી દીધી છે પરીક્ષા માટેની. એકચ્યુઅલી એનું સંકલન થવું જોઈએ. ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, હિસાબનીસ માટેની પાછી અલગ, પછી GPSC અને એવી બંધારણીય સંસ્થાઓ તો છે જ. બધામાં જો થોડું સંકલન થાય તો એક એ બાબત ઊભી થાય અને એમ એકબીજાની ભૂલમાંથી શીખે અથવા તો સંકલનની એવી કોઈક સમિતિ હોય અથવા તો રોજગાર વિભાગ પોતે છે એના માટે કંઈક કરે તો ખૂબ સારા આના પરિણામો મળી શકે. દર વખતે જ્યારે પરીક્ષા આ પ્રકારની લેવાય છે ત્યારે સિસ્ટમમાં કંઈક ને કંઈક પ્રશ્નો આવે છે, એના કારણોસર આ વધારે બદનામી ઊભી થાય છે. અહીંયા નોર્મલાઇઝેશનની જે પ્રક્રિયા ઊભી કરી છે, બની શકે કે પ્રશ્ન બેંકમાં ક્યાંક આમાં ગરબડ હોય.
અને એના કારણોસર પ્રશ્ન બેંકની અંદર જે વેરિએશન આવ્યું છે એટલે એક આપણે યુપીએસસી જેવી સંસ્થાએ આખી નટરાજન સમિતિની એક ભલામણો સ્વીકારી અને એક સ્ટાન્ડર્ડ પદ્ધતિ અપનાવી છે. એવી જ પદ્ધતિ આપણે આપણી અન્ય પરીક્ષાઓમાં જીપીએસસીમાં અને એમ ગૌણ સેવા પસંદગી મંડળમાં કે પંચાયત સેવા પસંદગી મંડળમાં કે અન્ય પરીક્ષાઓમાં પણ આપણે અપનાવી શકીએ, જેથી આવી ત્રુટિ એમાંથી ટાળી શકાય. અહીંયા પ્રશ્ન એ નથી થયો. પ્રશ્ન એ થયો છે કે ક્યાંક એવી ગરબડ થઈ ગઈ છે કે વધારે જેને માર્ક્સ મળ્યા છે એનું નામ નીકળી ગયું છે, જેને ઓછા મળ્યા છે એનું નામ અંદર આવી ગયું છે. જોકે સરકારે કંઈક સુધારો કર્યો છે એવું મેં જાણ્યું કે એમ હવે 8 ગણાને બદલે લગભગ 25 ગણાને એમ અંદર આવરી લેવાનો નિર્ણય કર્યો છે. એટલે વિદ્યાર્થીઓ માટે એક આ સારા સમાચાર છે કે એમ એ હવે જે ઓછો સ્કોપ હતો એના બદલે હવે વધુને આવરી લીધા છે. એમ ઘણા બધાને એ હેતુસર એ ચાન્સ મળશે. સરકાર એમાં સુધારો પણ કરી શકશે અને મેરિટમાં હવે ઘણા બધાને એમાં આવરી લેવામાં આવશે, લગભગ ચોથા ભાગના. 8 લાખ જેટલા વિદ્યાર્થીઓમાંથી જયારે 823ની પસંદગી કરવાની હોય એટલે જટિલતા તો છે જ, કારણ કે ઓલમોસ્ટ 0.1 જેટલી એની એ પસંદગીની એ છે. એટલે સ્પર્ધા ખૂબ છે ત્યારે આ બધી બાબતો છે ને હેવોક થઈ જાય છે. એટલે થોડું સરકાર કક્ષાએ અને એમ થોડું નિષ્ણાતોને એને અંદર ધ્યાનમાં લઈ અને પરામર્શથી જો આ પ્રકારની બાબતો બનતી હોય ને તો હું એવું માનું છું કે આવી ભૂલો એ ટાળી શકાય. બિલકુલ. કશ્મીરાબા, હવે ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે. એક બાબત એ પણ સામે આવી રહી છે, કારણ કે ઉમેદવારો દ્વારા એ પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ઉમેદવારો આ પરીક્ષાનું સૌથી મોટું નકારાત્મક પાસું એ માની રહ્યા છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ છે તે ગુજરાતી ભાષામાં લેવામાં આવે છે, અને જેથી પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટના ધોરણે કામ આપવામાં આવે છે અને તેવા કોન્ટ્રાક્ટના અધિકારીઓ છે જેમની પાસે ગુજરાતી ભાષાનું કોઈ નોલેજ નથી હોતું, અનુભવ જ નથી હોતો, અને તેવા લોકો દ્વારા જ્યારે આ પેપર ચેક કરવામાં આવે છે, પેપર સેટ કરવાનું કામકાજ કરવામાં આવે છે, ત્યારે હવે અહીંયા ક્યાંક ને ક્યાંક ગડબડ અને છબરડા થતા હોય તેવી વિગતો સામે આવે છે. આવો પણ એક આક્ષેપ છે. શું કહેશો? જે ઓનલાઈન જે એક્ઝામ હતી એમાં જે પેપર હતું એ આખું ઇંગ્લિશમાં હતું. હવે એ લોકોને ગુજરાતી તો લેંગ્વેજ હતી જ નહીં પાસે, એને ટ્રાન્સલેટ કરેલું છે આખું ગુજરાતીમાં, અને એના લીધે ઘણા બધા પ્રશ્નોનું જે લોચા થયા છે. અને પેલી વાત તો એ કે 8 લાખમાંથી 4 લાખ ઉમેદવારે એક્ઝામ આપેલી છે, એમાંથી 823 લેવાના છે. અને જે આ ગ્રાઉન્ડ છે ફોરેસ્ટ વન વિભાગનું એ એક્ઝામનું, એનું ગ્રાઉન્ડ એટલું હાર્ડમાં હાર્ડ છે કે લોંગ જમ્પ, હાઈ જમ્પ, એ લોકો આ જે વિદ્યાર્થીઓ છે તે કેટલા મહિનાથી વર્ષોથી તૈયારી કરે છે તો પણ હજી જેનાથી થાય છે એનાથી થાય છે, નથી થતું એનાથી નથી જ થતું. એટલે હવે જે 8 ગણા છે એમાંથી તો શક્ય નથી, કેમ કે જે ગઈ ભરતીઓ છે એમાં જે 100 વિદ્યાર્થીઓને જે દોડાવ્યા છે, લોંગ જમ્પ, હાઈ જમ્પ કરાવ્યા છે, તેમાં લગભગ 2, 5, 4, 2, 4, 5 એવા જ પાસ થયેલા છે. અને ગઈ જે ભરતી હતી એમાં કઈક 300 ઉપર જે જગ્યા હતી એમાં જે કરાયું હતું જે ગ્રાઉન્ડ એનું આ જે તારણ છે. હવે આ જે 8 ગણામાં કઈ રીતે આટલા પાસ થઈ શકે, અને 25 ગણા તો એ પણ આ બહુ હાર્ડમાં હાર્ડ છે. વનરક્ષકનું ગ્રાઉન્ડ હાર્ડમાં હાર્ડ છે. અને જે આ જે સફળતાની વાત કરું છે સીબીઆરટી પરીક્ષા, તો ઈ ખુદ જે ગૌણ સેવાના જે સચિવ જે હસમુખ પટેલ એને ખુદે સ્વીકારેલું છે કે ભાઈ સીબીઆરટી જે પરીક્ષા છે તે નિષ્ફળ છે, એમ એને ખુદે સ્વીકારેલું છે. અને હવે જો કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટર તો એક ઝડપી સિસ્ટમ છે ને, એક ક્લિક ઉપર બધી પીડીએફ બધા વિદ્યાર્થીઓના માર્ક જાહેર થઈ શકે, તો આટલો બધો વિલંબ કેમ? કેટલો વિલંબ? એમ કેટલા દિવસથી આજે 7મો 8મો દિવસ છે, હજી માર્ક જાહેર નથી થયા. તો પછી આનું કારણ શું? ગોપનીયતા. જે 8 ગણાના જે માર્ક્સ જાહેર કરવાના હોય, જેને પાસ કરેલા અથવા તો જે અત્યારે લડાઈ લડી રહ્યા છે, જેની સાથે અન્યાય થયેલો છે, કોઈ પણના માર્ક્સ જ નથી, ખાલી મેરિટ જ છે. તો ઈ શું સમજવાનું? એમ નોર્મલાઇઝેશન શું છે અને શું વૈધા, શું ઘટ્યા, શું આ બધા જે રદ થયેલા છે પ્રશ્ન, આ બધાનું શું સોલ્યુશન? અને ગોપનીયતા તો શેની? પારદર્શિતા છે, બહુ સારું છે, બહુ ઓનલાઈન એક્ઝામ બહુ સારું રિઝલ્ટ છે. તો ખુદ ગૌણ સેવાએ જ સ્વીકારેલું છે કે આ જે પદ્ધતિ છે એ નિષ્ફળ છે.
બિલકુલ ભક્તિબા, હવે જ્યારે પણ આ પદ્ધતિ છે તે લાગુ કરવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ આવી ઓનલાઈન એક્ઝામો લેવામાં આવે છે ત્યારે સમયનો બચાવ થાય છે, પારદર્શિતા જળવાય છે, ટ્રાન્સફોર્મેશનનો ખર્ચો છે તે બચી જાય છે, કાગળોનો ખર્ચો તે બચી જાય છે. હવે એક વાત અહીંયા એ પણ પૂછવી છે કે જ્યારે પણ આવી ઓનલાઈન એક્ઝામ લેવામાં આવતી હોય અથવા તો આપણે વન વિભાગની પરીક્ષા જ્યારે આપી હશે, આપને લાગે છે કે આમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાયો ને તેને કારણે સમયનો પણ ક્યાંક વેડફાટ થયો હોય? હા, ટેકનિકલનો ખૂબ જ સમયનો કહેવાય ને કે વેડફાટ થયો હતો. ઘણાના વિદ્યાર્થીઓનું એવું હતું કે ભાઈ એક એમસીક્યુમાં મિનિમમ કેટલા 1 થી 2 મિનિટનો વધારે આમ ક્લિક કરવામાં બધી રીતે બહુ જ આમ ટાઈમ જાતો હતો. ઘણા ટેકનિકલ ઇસ્યુ હતા જ તે, એટલે કહેવાય ને કે આ સફળ નો જ કહેવાય કોમ્પ્યુટર દ્વારા જે એક્ઝામ લેવામાં આવી છે ને. એટલે હવે આવનારી કોઈ પણ એક્ઝામ હું કહું છું ને કે બધા વિદ્યાર્થીઓની એવી માંગ છે કે આ કોમ્પ્યુટર પરીક્ષા રદ કરો. તેનાથી કહેવાય ને કે આમ ભાઈ સંતોષ નથી કોઈ વિદ્યાર્થીઓને, કેમ કે આ કોમ્પ્યુટરમાં કેમ કે આ ઓનલાઈન છે એટલે આમાંથી તો ટેકનિકલ હોય એટલે કોઈ બી ટેકનિકલ ઇસ્યુ આવી શકે ક્યારે બી, એ તો એમાં બધા વિદ્યાર્થીઓને શું સમજવાનું. એટલા માટે બધા વિદ્યાર્થીઓની એવી માંગ છે કે હવે પછીની જે બી એક્ઝામ લેવામાં આવે તે કોમ્પ્યુટર થકી ના લેવામાં આવે, ઓફલાઈન જ લેવામાં આવે. અને વિદ્યાર્થીઓની લાગણીને કહેવાય ને કે બહુ જ આમ ઠેસ વાગી છે. એટલે અમારી સરકારશ્રીને અપીલ છે કે તમે બધા વિદ્યાર્થીઓની લાગણીને સમજો. કાલના બધા રાતના, જો કે ઘણા તો 2-3 દિવસથી આંદોલનમાં ગાંધીનગરમાં સેક્ટર 11ના ગ્રાઉન્ડમાં, ઘણા સેક્ટર 6ના ગ્રાઉન્ડમાં, ઘણા આમ કહેવાય ને કે બીજા સિટીમાંથી, ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પોતાના સ્વખર્ચે લઈને આંદોલનમાં આવ્યા છે કે ભાઈ એને એક આશા છે કે કદાચ આંદોલનથી સરકારની આંખ ઉઘડી જાય અને પોતાને એમ સાચો ન્યાય મળે, મહેનતનું ફળ મળે. અને એવી બધી આશાથી વિદ્યાર્થીઓ કાલ રાતે વરસાદના આવા માહોલમાં છતાંય ઠંડી ને બધું કહેવાય ને કે ઠંડીનો માહોલ હતો, વરસાદનો માહોલ હતો, છતાં બી ગર્લ્સને જો કે રાત્રિના બહાર રહેવું એ કામ કહેવાય ને કે સરકાર માટે તમે ખુદ એક રીતે વિચાર કરો તો શરમજનક કહેવાય. કેમ કે તમે ઓમ એમ કહેતા હોય કે બેટી બચાવો બેટી પઢાઓ, અડધી રાતે દીકરીઓને ખુલ્લા આકાશમાં નીચે ધરતીમાં સૂવું પડે એ કેવું કહેવાય એ તમે ખુદ વિચાર કરો. કાલ રાતે ઘણી ગર્લ્સો મેદાનમાં સૂતી હતી, બોયઝ બી સૂતા હતા, તો આખી રાત કોઈને કઈ કહેવાય ને સરકારને કઈ ખ્યાલ ન આવ્યો કે નો કોઈને આમ પોલીસ વાળાને કે કોઈને કઈ આમ આઈડિયા જ ન આવ્યો કે એ લોકો ઠંડી સહન કરી રહ્યા છે કે વરસાદના ભૂખ્યા તરસ્યા એ લોકો આંદોલનમાં જોડાયેલા છે. અને જેવી જ સવાર પડી તો તેઓ અટકાયત કરવામાં આવી, કેમ કે એ લોકો આંદોલન કરતા હતા. તો આખી રાત જેઓ ભૂખ્યા તરસ્યા ત્યાં મેદાનમાં સૂતા હતા, ખુલ્લા આસમાનમાં કહેવાય ઠંડીને બધું સહન કરતા હતા, તો ત્યારે આ સરકાર ક્યાં ગઈ હતી. એટલા જ માટે વિદ્યાર્થીઓની માંગ છે કે જેમ બને તેમ અમને કહેવાય ને સંતોષકારક નિર્ણય આપો, જેથી કરીને તમે સંતોષકારક નિર્ણય એક રીતે આપી દેશો એટલે અમે આ સ્વેચ્છાએ આંદોલન બંધ જ કરી દેવાના છીએ. બાકી તો કહેવાય ને કે તમે અમને સંતોષકારક નિર્ણય નહીં આપો એટલે અમારું આંદોલન હજી વધતું જ જવાનું છે. અને હજી કહેવાય કે 6 તારીખનું પહેલા કીધું હતું કે ભાઈ બધાના માર્ક્સ મોકલવામાં આવશે, પછી 6 તારીખની 9 તારીખ આપવામાં આવી, એટલે હવે 9 તારીખે બી લિંક દ્વારા આપવામાં આવવાની એવું કીધેલું છે સરકારશ્રીએ. પણ અમારે બધાને એવી અપીલ છે કે અમારે લિંક દ્વારા નથી જોતી, અમારે પીડીએફ દ્વારા જોઈ છે, જેથી કરીને જેનું લિસ્ટમાં નામ આવ્યું છે તો અમને ખબર પડે કે કોને કેટલા માર્ક્સ આવેલા છે, જેથી કરીને અમને એમ ન થાય કે અમારી સાથે કોઈ અન્યાય થયો છે. એટલા માટે સરકારને અપીલ છે કે ભાઈ તમે હવે જયારે 9 તારીખે કહો છો કે ભાઈ આપવાના છીએ ભાઈ બધાના માર્ક્સ, તો અમારે જાહેરમાં માર્ક્સ જોઈ છે કે ભાઈ સ્વેચ્છાએ તો અમને ખબર જ છે કે અમે કેટલા માર્ક્સનું લખીને આવ્યું, પણ જાહેરમાં બધાના માર્ક્સ તમે આપો તો અમને ખ્યાલ આવે કે ભાઈ તમે કેટલાય મેરિટ અટકાયું છે, કેટલાય નથી અટકાયું. કેમ કે ઘણાના કહેવાય ને કે 80 અપવાડાના માર્ક્સના લિસ્ટમાં નામ આવી ગયું, ઘણાના 140 વાળાનું નથી આવ્યું, તો એ લોકોને શું સમજવાનું વિદ્યાર્થીઓને. અને કહેવાય ને કે ઘણા બિચારા વિદ્યાર્થીઓ બહારથી આમ ગામડાઓના વિસ્તારમાંથી આમ સિટીમાં મહેનત કરવા માટે આવ્યા હોય, રાત દિવસ મહેનત કરતા હોય, લાઇબ્રેરીમાં બેસી રહેવું, સવારમાં ફિઝિકલ માટે ટ્રેનિંગમાં જવું, આ બધું કહેવાય ને કે એક વિદ્યાર્થીની વેદના કદાચ મને એવું લાગે છે કે સરકાર સુધી નથી પહોંચતી. બાકી એટલો વિલંબ હોય જ નહીં રિઝલ્ટમાં. જો સરકાર આટલું આમ વિદ્યાર્થીનું હિત ઈચ્છતી હોય તો આમ કહેવાય ને કે અમે કાલની પેઢી, આ ભાવિ પેઢીના અમે યુવાનો છીએ, કાલનું ભવિષ્ય છીએ, તો અમારા માટે તમે કંઈક વિચારો કે ભાઈ અમે જો ભવિષ્યના જ કહેવાય ને કે વિદ્યાર્થીઓની સાથે આવો અન્યાય થશે તો પછી આ ભવિષ્યનું થશે શું, કે યુવાન પેઢીઓ માટે જો કઈ આમ કહેવાય કે નિર્ણય સાચો લેવામાં નહીં આવે, તેઓના હિત માટે કઈ કાર્ય કરવામાં નહીં આવે, તો મને તો એવું લાગે છે કે આમ આવનારી કોઈ પણ એક્ઝામમાં મને એવું નથી લાગતું કે હવે કોઈ સરકારી નોકરીની તૈયારી કરશે. કેમ કે સરકારી નોકરીની તૈયારીઓ માણા 2-2 વર્ષથી કરતા હોય છે. અને એ બી ઘણા, અને મોસ્ટ ઓફલી મારું માનવું એવું છે ને, ઘણાનું મેં રિયલાઇઝ કરેલું છે કે મિડલ ક્લાસ ફેમિલીના હોય છે એ જ વિદ્યાર્થીઓ આમાં કહેવાય કે તૈયારી રાત દિવસ કરતા હોય
હોય છે. એના માતા પિતા એ આશા લઈને મોકલતા હોય છે મોટા મોટા સિટીમાં કે ભાઈ મારો દીકરી કે મારી દીકરી તે એક દિવસ કઈ કહેવાય કે ઓફિસર કે કોઈ બી સરકારી પોસ્ટ ઉપર આવશે, અને આ આશા લઈને વિદ્યાર્થીઓ પણ રાત દિવસ મહેનત કરતા હોય, અને આવા કુંભાડ કંઈક ને કંઈક સરકાર દ્વારા થતા હોય છે. એટલે અમે એ ઈચ્છીએ છીએ કે તમે થોડું ધ્યાન રાખો, થોડુંક આમ કહેવાય કે વિદ્યાર્થીઓ માટે આમ સમજો કે ભાઈ તમે આ કંઈક ને કંઈક કુંભાડ પેપર લીક થવા કે કોઈ બી ટેકનિકલ ઇસ્યુ કે ભાઈ આવી રીતના ભરતી, અને જેમ બને હું તેમ કહું છું કે 823 ની બદલે હજી ભરતીમાં તમે થોડો વધારો કરો, 40 ગણા લ્યો, 25 ગણા લેવાની બદલે અમારે 40 ગણા લેવાની એવી અમારી માંગ છે. બિલકુલ, ચોક્કસથી આપણે કમલેશભાઈ પાસે આ તમે જે વાતો પ્રશ્નો કર્યા છે, સવાલો કર્યા છે તેનો જવાબ લઈશું. કમલેશભાઈ શું કહેશો? જો પહેલા એમણે કીધું કે ભાઈ આ પરીક્ષા બહુ અઘરી છે. હવે ચોક્કસ જો 1000 વ્યક્તિઓ, હજારો લોકો આપતા એમાંથી 4-5 લોકો જ પાસ થઈ શકે એવી અઘરી પરીક્ષા પાછળથી એમની જે લોંગ જમ્પ ને એમની વાત કરી એવી થવાની છે. તો પહેલા તો એક સમજી લેવાની જરૂર છે કે ભાઈ જો આ આટલી અઘરી પરીક્ષા હોય તો જે 4 લાખ લોકોએ પરીક્ષા આપી છે એ 4 લાખ લોકોને કઈ સરકાર સમાવી નથી લેવાની. પહેલા એટલું સમજી લેવાની જરૂર છે. અત્યારે તમે લોકો આંદોલનના માર્ગે આવ્યા છો અને જે પણ આંદોલન કર્યું છે તમારી બધી જ વાત સાથે સહાનુભૂતિપૂર્વક અમે વિચારીએ છીએ અને સરકાર પણ વિચારીએ છીએ. તો આ સરકાર માત્ર વેદ અને પુરાણને જેટલું મહત્વ આપે છે એટલી વેદ અને પુરાણ અને ઉપનિષદોમાં જે વાતો છે એને વાચા આપે છે, એટલી જ સનાતન ધર્મને જેટલી વાચા આપે છે એટલી જ વાચા વિદ્યાર્થીઓની જે પણ આંતરડી કકડતી હોય, વાલીઓની જે આંતરડી કકડતી હોય એને વાચા આપવા માટે સક્ષમ છે. અને એટલે 30 વર્ષથી બેઠા છીએ અમે આ સરકાર. પરંતુ કમલેશભાઈ, હું એ જ કહું છું જે લોકો નથી બેઠા ઓછા માર્ક્સ જોઈએ છે કે અમને વધારાના માર્ક્સ આપી દો, જે છે એ સામે લાવો. અરે પણ એ સામે આવશે જ ને, શું કરવા નહીં આવે? તો પછી આટલે આંદોલનના માર્ગે ના ઉતરવું પડ્યું? આંદોલનના માર્ગે જવાનો વિષય એમને કોક બીજા લોકો ઇન્સિસ્ટ કરતા હોય ને આંદોલનના માર્ગે જવાનો એ લોકો વિચારતા હોય તો એમાં સરકાર કઈ નહીં કરી શકે. સરકારને ખબર પણ ન હોય તમે આવો અને આખી રાત સુઈ રહો તો એમાં સરકાર કઈ નહીં કરશે. પરંતુ સરકાર એટલું તો ચોક્કસ કરી શકશે કે કોઈ પણ વિદ્યાર્થીઓને જે વ્યાજબી વાત હોય એને સ્વીકારવી અને ગેરવ્યાજબી વાત કાંક કોકની વાતોમાં આવીને ગેરવ્યાજબી વાતો મૂકવી કે સરકાર તો આમ જ છે ને સરકાર તો હાલું જ છે ને સરકાર તો કોઈ કામ જ નથી કરતી. તો ભાઈ કોંગ્રેસના મિત્રને ખાલી પૂછી લો કે રાજસ્થાનમાં કઈ સિસ્ટમથી તમે પરીક્ષા લીધી ભાઈ? આ એમના પેટમાં જે તેલ રેડાય છે ને એ તો એટલે રેડાય છે કે 30 વર્ષથી અહીં આગળ એમને જે લોલીપોપ ખાવી મળવી પડી એ મળતી નથી. એમના પેટમાં એટલે તેલ રેડાડી છે. એટલે 30 વર્ષથી ગુજરાતને, ગુજરાતની પ્રજાને અને ગુજરાતની કોઈ પણ સિસ્ટમને એ લોકો ગાળો જ દઈ રહ્યા છે. પરંતુ એ મારે આ આખો વિષય રાજનીતિ નથી બનાવો, અને રાજનીતિ બનાવવા જશો તો વિદ્યાર્થીઓ હું એક સહાનુભૂતિપૂર્વક કહું છું કે જેમ આપણા છેલ્લા વક્તાએ કીધું, વિશ્લેષકશ્રીએ, કે તમે વિચારો રાજનીતિ કરવાથી કદાચ ઉપરથી સારું થવાના બદલે નુકસાન થશે. એટલે તમારા સાચા મુદ્દાઓ છે તમે રજૂ કર્યા છે, સરકારને પણ ધ્યાને ન હોય, ક્યાંક કોઈ અધિકારીઓને ધ્યાને ન હોય તો એ ધ્યાને આવ્યા છે, અને એ ધ્યાને લઈને ક્યાંક ને ક્યાંક કોઈ પક્ષાપક્ષી કદાચ જશ લેવાના માધ્યમથી કોંગ્રેસ ગમે તે વાત કરે અથવા કોંગ્રેસના મિત્ર એમ પણ કે ભાઈ અમારા 2 ધારાસભ્યો તો સહાનુભૂતિપૂર્વક અમારી સરકાર હોવા છતાં પણ અમે લોકો રજૂઆત કરતા હોઈએ છીએ. અમે ક્યાંય વિદ્યાર્થીઓનું કે વાલીઓનું અને એવું નહીં કોઈ વિરોધ પક્ષના લોકોનું પણ ક્યાંય નુકસાન થાય એવું અમે ક્યાંય વિચારતા નથી. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસ સાથે અમે આગળ વધીએ છીએ. અને હજુ પણ હું એમ કહું છું કે આપણે જે પણ તમે અહીં આગળ રજૂઆત કરી એ રજૂઆત હજુ પણ આજે આ ડિબેટ પત્યા પછી તરત જ જે બી સંકલન થાય અને અમારી જે અમે રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોઈએ એટલે અમારી પણ એક પાંખ હોય છે, અમારી પણ મર્યાદાની અંદર રહીને અમે લોકો રજૂઆત કરતા હોઈએ છીએ. અને રજૂઆત અમે યોગ્ય લેવલ જ્યાં પણ અમારી કમિટી છે અત્યારે રાતે જ કરીશું. અને મોટા ભાગે આપણી જે વાત થઈ છે આપણી ચર્ચાના માધ્યમથી મોટા ભાગની જે ચર્ચાઓ થતી હોય છે 8 થી 9 માં ડિબેટો થતી હોય છે અને વીટીવી હોય કે બીજા કોઈ પણ ટીવીમાં જે પણ ડિબેટો થતી હોય છે એનું સંકલન અમે રાતે જ કરતા હોઈએ છીએ. અને જે પણ યોગ્ય વાત હોય, લાગણી હોય યોગ્ય અને સહાનુભૂતિ પૂરી જે પણ પગલા લેવાના હોય બીજા દિવસે સવારે જ અમે સરકાર
સમક્ષ રજૂઆત કરતા હોઈએ છીએ. તો આ આખી સિસ્ટમ છે ભારતીય જનતા પાર્ટીની, એટલે ક્યાંય ને ક્યાંય અન્યાય નહીં થાય હું ખાતરી આપું છું. છતાં પણ વિદ્યાર્થીઓ કે છે એ જ પ્રમાણે થઈ જાય અને 100% સંતોષકારક જવાબ એમને આવી જાય એવું આ કિસ્સાની અંદર એટલા માટે શક્ય નથી કે બધાને તો નોકરી આપી શકો નથી, કેમ કે જે લોકોને નોકરી આપવાની છે એવું વિચારે કે મને સંતોષ મળ્યો અને નોકરી ન મળી એવું વિચારે કે ભાઈ તમે સરકારના નિર્ણયો બધા સાચા જ હોય છે, પણ કહેવાય ને કે આમાં ઘણાના મેરિટમાં આટલા 140 વાળાના નામ ન હોય તો વિદ્યાર્થીઓની લાગણી તો દુભાવાની છે ને કે ભાઈ તો મેરિટ અટકાયેલું કે. અને તમે એમ કહો છો કે ભાઈ સરકાર થકી અમુક એ લોકોને ખબર જ નથી હોતી, તો અમે સરકાર સુધી અમારી માંગ પહોંચાડવા માટે જ આ રોડ ઉપર આવ્યા છીએ, આંદોલનમાં આવ્યા છીએ, જેથી કરીને એ લોકોને ખબર પડે કે વિદ્યાર્થીઓ કેટલા દુઃખી છે. હાલમાં જે તેના માર્ક્સ કહેવાય ને કે જાહેર નથી કરતા, એના માટે એ લોકોને જાહેરમાં પબ્લિકમાં એ લોકોને આંદોલન કરવું પડે છે. ઓકે, એટલે જ કમલેશભાઈ આપણને જે પ્રકારે કહ્યું કે આ તમામ જે વાતો થાય છે અહીંયા 8 થી 9 ની જે ડિબેટમાં જે ચર્ચા થાય છે ચોક્કસથી તેઓ આગળ રજૂઆત કરે છે અને પછી તેનું કોઈ યોગ્ય નિરાકરણ લાવે છે. એટલે કમલેશભાઈ અત્યારે ઉમેદવારો પણ એ જ ઈચ્છી રહ્યા છે કે આ સમગ્ર મુદ્દાનું કોઈ યોગ્ય નિરાકરણ આવે અને એવું નથી ઈચ્છતા કે માત્ર ને માત્ર તેમના જ હિતમાં નિર્ણય આવે, પરંતુ જે અન્યાય છે તે ન થાય. આપની પાસે હું આવીશ, અત્યારે આપણી પાસે સમયનો અભાવ છે. કમલેશભાઈ, સમયનો અભાવ છે, અહીંયા રોકાઈશું એક બ્રેક માટે, બ્રેક બાદ વાત કરીશું. વેલકમ બેક. તો જે પ્રકારે હવે આ ચર્ચાનો વિષય બન્યો છે, ઉમેદવારો છે તે આંદોલનના માર્ગે ઉતર્યા છે અને સતત માંગ કરી રહ્યા છે કે તેમની સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે ન થાય, સરકાર તેની રજૂઆત સાંભળે. સૌથી પહેલા નિશાંતભાઈ, સમયનો વેડફાટ કર્યા વગર હું સીધી જ આપની પાસે આવીશ. આપની પાસે 1 જ મિનિટ છે, 1 મિનિટમાં આપ આપનો જવાબ રજૂ કરશો. એક આરોપ એ પણ લાગ્યો છે કે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પર કરેલો આ પ્રયોગ નિષ્ફળ ગયો છે. 1 જ મિનિટનો સમય છે, નિશાંતભાઈ. ક્વિકલી સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કમલેશભાઈ પાસેથી આજના દિવસે એવી ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોએ આશા વ્યક્ત કરી હતી કે હકારાત્મક વાત કરશે અને સાંત્વના આપવાની વાત કરશે, એ ના થયું. પરંતુ માનનીય અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબે જે મને સ્પષ્ટપણે કીધું કે તમામ વિદ્યાર્થીઓના પીડીએફમાં માર્ક્સ આપવામાં આવે, એ કેમ નથી આપવામાં આવતા અને આ સીબીઆરટી સિસ્ટમ જે કોમ્પ્લિકેટેડ સિસ્ટમ છે એને નાબૂદ કરી દેવામાં આવે. બીજી વાત, કમલેશભાઈ એવું બોલ્યા કે અમે 4 લાખ લોકોને તો થોડી નોકરી આપી શકવાના છે. અરે ભાઈ, તમારા 2022ના ધોકાપત્રમાં તમે લખેલું કે 20 લાખ સરકારી નોકરીઓનું અમે આયોજન કરીશું, તો 4 લાખની નોકરી તમે નથી આપી શકવાના, સમજીએ. પણ જે 823 વેકેન્સી છે અત્યારે હાલમાં પણ વન વિભાગમાં બીજી 400 થી વધુ વેકેન્સી ખાલી છે, એની પરીક્ષા લઈને તો આ 4 લાખ વિદ્યાર્થીઓમાંથી કોઈને ચાન્સ આપવાની કોશિશ કરો. સાથે સાથે મેરિટમાં 6700 લોકોનો સમાવેશ કર્યો છે નેહા, તો બાકીના 1,70,000 વિદ્યાર્થીઓ જે લોકોના 80% થી વધારે માર્ક આવ્યા વનરક્ષકની પરીક્ષામાં, એ લોકોને ગ્રાઉન્ડ ટેસ્ટ આપવાનો તો ચાન્સ આપો. છેલ્લે રિઝલ્ટ જાહેર કરજો કે તમામ પરીક્ષાઓમાં કોણ પાસ થયું ને કોણ નથી થયું. તમે તો એ લોકોને ગ્રાઉન્ડ ટેસ્ટ આપવાનો પણ ચાન્સ નથી આપી રહ્યા. આજે શરમની વાત તો ગુજરાતમાં એ છે કે 823 વેકેન્સીની સામે ફરી એકવાર 4 લાખ જેવા વિદ્યાર્થીઓ, 4 લાખ જેવા બેરોજગાર એક્ઝામ પરીક્ષા આપી રહ્યા છે, ભણેલા ગણેલા શિક્ષિત બેરોજગારો. તો એ કમલેશભાઈની પાર્ટીને શરમ આવી જોઈએ કે હજી પણ લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે સામાન્ય 823 જેટલી પોઝિશન માટે. આ તમારા માટે શરમની વાત છે, આ તમારા માટે ફાયદાની વાત નથી, આ તમારા માટે વાહવાઈ લૂંટવાની વાતો નથી. તમે 4 લાખ લોકોને નોકરી નહીં આપી શકો, ખબર છે અમને ખબર છે, તમે ક્યારે પણ શક્ય નહીં બને. હરેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. અત્યારે એક આરોપ એ પણ લાગ્યો છે કે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પર આ પ્રયોગ કર્યો છે તે નિષ્ફળ ગયો છે. આપનો મત શું છે? 1 જ મિનિટમાં જવાબ રજૂ કરશો. ચોક્કસ આમાં મને એવું લાગે છે કે પેપર સેટિંગમાં જે કંઈ મોડેલ અપનાવ્યું છે ત્યાં પ્રશ્ન આવ્યો છે. કારણ કે એવું લાગે છે કે અંગ્રેજીમાંથી અનુવાદ કરવા ગયા એટલે એની હાર્ડનેસ અથવા તો એમ સોફ્ટનેસના ઇસ્યુ ઉભા થયા, એમાં માર્ક્સના પ્રશ્નો ઉભા થયા અને એમ કોમ્પ્યુટરાઇઝ આખી સિસ્ટમ એમાં જે એડોપ્ટ કરી એમાં આખી સિસ્ટમ ફેલ ગઈ. એટલે એકચ્યુઅલી એ થવું જોઈએ. બીજું, સમયપત્રક જે છે ઓક્ટોબર 22માં આપણે પરીક્ષા જાહેર કરી અને આ જે એમ ઓગસ્ટ મહિનો આવી ગયો 2024, આટલો બધો સમય કેમ લાગે? એટલે એ પણ સમયપત્રકને અનુસરવું જોઈએ, એ બીજી મહત્વની બાબત અહીંયા હું ધ્યાન દોરીશ.
બિલકુલ ચોક્કસ, એટલે કે હવે એવું કહી શકાય છે કે જે પ્રકારે આ આંદોલનના માર્ગે વિદ્યાર્થીઓ વળ્યા છે, ઉમેદવારોની જે માંગણીઓ છે, તેમની આશા ફક્ત અને ફક્ત એ છે કે તેમની સાથે અન્યાય ન થાય. ડોક્ટર કમલેશ, નિશાંતભાઈ, હરેશભાઈ, ભક્તિબા, કશ્મીરબા, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે હાલ તો હવે સતત ઉમેદવારો છે તે આ માંગણી કરી રહ્યા છે કે તેમની સાથે અન્યાય છે તે ન થાય, માત્ર ને માત્ર ન્યાયની આશા તેઓ હવે લગાવીને બેઠા છે. સરકાર તેમના સવાલો સાંભળીને ત્યારબાદ યોગ્ય કોઈ નિરાકરણ લાવે તેવી આશ સાથે હવે ગાંધીનગરમાં આ આંદોલન પ્રક્રિયા છે તે ચાલી રહી છે. સરકાર હવે આ પ્રકારે હકારાત્મક નિર્ણય લે છે કે કેવા પ્રકારેનું હવે વિદ્યાર્થીઓ સાથે તેમનું વલણ છે તે તો હવે આગામી સમય જ બતાવશે. કારણ કે વિદ્યાર્થીઓ ઉમેદવારોને હાલ તો એક જ આશ છે કે આ પ્રકારની જે પદ્ધતિ છે જે લાવવામાં આવી છે તેને નાબૂદ કરવામાં આવે અથવા તો કોઈ પણ ઉમેદવારને ન્યાય ન થાય તે પ્રકારની સાવચેતી છે તે રાખવામાં આવે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.